ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલ રાતનો વરસાદ ચાલુ છે. તે હારો અત્યાર સુધી વરસાદ ચાલુ જ છે. જોવા મારા ભાઈ થોડા છોટાઈ રહ્યા છે. વાતાવરણ પણ આખું ચેન્જ કરી નાખ્યું છે. અને અમારે તો આજે વોટર પાર્કે જવાનું હતું ફૂલ ફેમિલી સાથે, પણ હારો વરસાદ આવી ગયો છે. તો એ જોઈએ કે શું થાય છે. બાકી સવારના પોળમાં આપણે ચકલા માટે દાણા નાખી દઈએ. જો આપણે દાણા લાયા છીએ ઘેરથી. બાકી વિક્રમભાઈ પણ આવી ગયા છે. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એટલે હાથે શું કર્યું છે લાલ લાલ થી બધું? હે, ગોળા પર આવ્યા હે ના ગોળા કંકુહી સમ ખાવી એવું. મિત્રો જુઓ ભાઈ, સવારના પોળનું આવું કંઈક વાતાવરણ થઈ રહ્યું છે. હજી વરસાદ ચાલુ છે, થોડા છોટા આવે છે. વિક્રમભાઈ, તમારે આવ્યો તો વરસાદ? નતો આવ્યો. આ જુઓ, એ વાતાવરણ પણ આખું ચેન્જ કરી નાખ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ચા મુકાય છે. હા, વરસાદ આવ્યો રાતે. અરે જોર વહરાત આવીને વાવાઝોડું ને બધું હંગાતી. ઓહો, ખરેખર. તા ગોળવાળી ચા મુકાય છે. પેલા શું છે બે બાળને છે બ્રશ કરતા હી. મિત્રો જુઓ, રાત્રે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો કે એના કારણે આટલી કેરીઓ ઘરી પડી છે. સારું કહેવાય આટલી જ પડી છે. અમે એ તો કોઈ લઈ જોઈએ શું ખબર. એ ઉડલા કાંઈ કોક લઈ ગયું છે કદાચ. આટલી તો ના પડ્યું. મિત્રો રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે. તે જુઓ, મારા રસ્તા પર બધું પોણી થઈ ગયું છે. બધી જગ્યાએ બધો બોર આવી ગયો. જુઓ, આ એરિયા મારું ઘર અને આ મારો નવો રસ્તો. અને આપણે છત્રી લઈને કહે છે જોવા માટે. ખોલ નાખો દે મેં. તો મિત્રો આપણે છત્રી લઈને નીકળ્યા છીએ જોવા માટે કે ભાઈ કેટલું નુકસાન આવી છે, કેટલી કેરીઓ બધી ઘરી પડી છે. અને વિક્રમની બેનનો બર્થડે હતો કે તે મને ચોકલેટ આલી છે. બોલો, ડેરી કિસ. એટલે ડેરી કિસ ચોકલેટ છે ને? આ તો હા, નવી ચોકલેટ આવી લાગે ને, ડેરી કિસ. હમણાં આગળ જઈને ખાઈએ. અને આ જુઓ, બધા મિત્રો બધા કામકાજ કરી રહ્યા છે. જોરદાર ભરપૂર પ્રમાણમાં કામકાજ ચાલે છે. અમારા ડાયો કાકો. એટલે હું તો ભોણા મજૂરી વર્ગ્યો છે ની. ઓહો, તો એ તો પણ જોર કોમ ઉઠાવી છે ને. ના સરસ. હા, આ ભોણા તો વરગાડ્યું તો. ભોણા મમાન ઘેર આવું હોય ભાઈ. એ બાબા નથી જતા. ન થાવતા નહીં, હું નથી જતા. મમાન ઘર તો આ જ હતો કોઈ. લેડો કાકા, ઓટો મારવા આવું હોય તો. નીતિનભાઈ મજામાં? હા લેડો. જો મારો અરખો કાકો વાહેદુ લઈને નીકળ્યા છે. કાકા શું નીકળ્યા? એવું હું નાખવા? સારું નાખ્યા જો નાખવું તો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ઓબા જોડે. જુઓ, તમને બતાવીએ કે ભાઈ કેટલી બધી કેરીઓ ઘરી પડી છે. લગભગ સારું છે ભાઈ, કેરીઓ ઓછી ઘડી લાગે છે. કારણ કે નેચર તો છે, કેરીઓ દેખાતી નહીં. તો આપણે નેચર જઈને ચેક કરતા આવીએ. થોડો વરસાદ ચાલુ છે મિત્રો. હા, લાગતું જ નહીં કે કેરી પડી એવું. કારણ કે હવાના પૂરમાં મારા મીની બધી કેરીઓ વેણ લાવ્યો છે. વિકા આઈડી લે કેરીઓમાં. જુઓ મિત્રો, એક કેરી મળી છે. આ બતાવીએ તમારા. હા, મસ્ત કેરી છો. અરે રે ગાઈઝ, એક જોરદાર નુકસાન આવી ગયું છે મારા ભાઈ. જોરદાર એટલે જોરદાર નુકસાન આવી ગયું છે. તમને બતાવીએ. ઓ માય ગોડ. તો ગાઈઝ, આપણે ખબર છે માળા લગાવ્યા હતા, એ આખો માળું તૂટી ગયું હતું. હા, રાત્રે વાવાઝોડું નહીં ના કારણે ઓમથી છે. વિકા આખો માળો તૂટી ગયો છે ને લે. તાણી સમ એમ થયું લે. અને ગાઈઝ, એક જ કેરી મળી. તને મળીએ કે કેરી? મને તો એક મળી. લે તું ખાજે. લે ખાજે હો ને. એમ કે મેથી છે ખાટી સેવી છે. બે એક જ છે. ખાટી છે કોમ્બો છે, કોમ્બો. અને પેલી કઈ? એ તો મીઠી છે. ના, ખટ્ટી. મેથી ખાવી હતી, આ ખાટી છે કાફી. એટલે આ ખાટી ખાય ને તું ખાટો છે કમ્પ્લીટ. હવે તું ખાટો ટેર બને કમ્પ્લીટ તાને. બાજી કોની આવા જો કો ગામો. ગાઈસ જુઓ, ઓબા પરથી કેરીની જગ્યાએ વિમલનું ફોતરું પડ્યું છે. અલ્યા વિકા, બોલ વિકા. અલ્યા વિમલ પડી છે ને લ્યા. હે, વિમન નહીં. આ જો કાકા અમને વિમલ જ પડી છે. ઓબા પરથી પડી લાગે મને તો. ગાઈસ, વરસાદ આવે એવી શક્યતા છે. અને મારે તો રાતે મેસેજ આવી ગયો તો ભાઈ. બરાબર છે, એમાં લખેલો તો બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લામાં 3 કલાકમાં આગામી બહુ જ વરસાદ પડવાનો છે એવી આગાહી આપી હતી. એટલે આપણે વિચાર્યું છે ફટાફટ જતી રહીએ ઘેર. બાકી આજે વોટર પાર્ક જવાનું હતું પણ કેન્સલ છે. હે ઓબ્રિવિકા, કેન્સલ છે મારા ભાઈ.
અમે ખબર નહીં ક્યારે પાછો તાપ તડકો નીકળશે, જોરદાર ગરમી લાગશે, બફારો મળશે, ત્યારે પાછા આપણે વોટર પાર્ક જતા રહીશું. એટલે આપણે દર વખત આવું થતું હોય છે. કરમના પોસા છે ને આપણે થોડા, એટલા માટે ઓમવાર હાડ આવતો જ નહોતો. પણ આ વોટર પાર્કનું થોડું સેટ થયું કે બેરીમાંથી એક આવ્યો તો વોટર પાર્ક જવા માટે. મેં કીધું આ વખત મારું ફૂલ ફેમિલી લઈ જઈએ, પણ વરસાદ આવી ગયો બોલો, એટલે કેન્સલ થયું પાછું. પણ આ હે નેક્સ્ટ ટાઈમ. બાબા ફૂલ ફેમિલી કીધું તો ના આવો. મિત્રો જુઓ, જોરદાર નુકસાન આવી છે ભાઈ ખેડૂત મિત્રોને. બધું શેબરું આડું હોડ થઈ ગયું. જુઓ ઊંઘી ગયું છે કમ્પ્લીટ. આડું આવડું થઈ ગયું છે. આ બધું તો સેતું. હા શેબરું લે, સેબરું શેતુરું નહીં કોઈ. જો મિત્રો, મારા અમ્મી અત્યારે હાલ દહીં બોલ હોય છે. અમારા ઘરનું જ દૂધ છે. આ બાજુ જો અમારે ભોણી આવી ગઈ છે. ગુડિયા શું ખવાય છે? ચોકેટ. માં અમ્મી મને કહે છે કે ભાવલા તું તાને ગીલોરી વગાડી દે, એટલામાં હું થોડું દહીં વલોવી છાશ બનાવી દઉં મસ્ત મજાની. પછી આપણે કઢી બનાવી દઈએ, ગીલોડી વાળી કઢી, હે ને? ગીલોડીમાં છાશ નાખવાની તમે? ગીલોડીમાં છાશ નાખવાની છે. તો ચલો તાને આપણે ફટાફટ ગીલોડીની સબ્જી બનાવી દઈએ. જુઓ ભાઈ, મસ્ત મજાની કટિંગ પણ કરી નાખી જો. હા જેની જાગ્યો લે. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય જય શ્રી માતા. કૃષ્ણ. જય માતાજી. એટલે જય માતાજી બીડું. હા. તાને આ તો અમેરિકાનો છે નહીં? હા. જો અમદાવાદનો છે, અમેરિકાનો છો. અમદાવાદ છો લે વિજયપુરનો. હા વિજાપુર આવી ગયો અમે. હા. હેલો રોટે ટપ ટપ હે? ટપ. હું કે દીધી બા મામા હું કે દીધી કે મિત્રો સરસ મજાનું આપણે નાહી લીધું છે. અને આજે અમે બંને ભાઈઓ નીકળ્યા છીએ રૂપાલ ગામે, કારણ કે ત્યાં અમારા સમાજના મહિલા શિક્ષિકા રિટાયર થયા છે. અને રિટાયર થવા બદલ પહેલા તો એમને ખૂબ ખૂબ અભિનંદન. આજે એમને સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે. 1 લાખ રૂપિયાથી વધુના ખર્ચે ચોપડાઓનું વિતરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રોને. તો આપણને તો ભાઈ બહુ ગર્વ છે. અને આવા સેવાકીય જે પણ વ્યક્તિ પ્રવૃત્તિ કરતા હોય તો આપણે એમાં 100% લાભ લેતા હોઈએ છીએ. તો આજે હું અને હાર્દિકભાઈ બંને જઈએ છીએ, કારણ કે મારા પપ્પા તો એડવાન્સમાં ત્યાં પહોંચી ગયા છે. તો ચલો ફટાફટ ત્યાં જઈએ અને સરસ મજાના પ્રોગ્રામનો લાભ લઈએ. જો મિત્રો, મારા બધા સબસ્ક્રાઈબર આવી ગયા છે. મજામાં છે ને ભાઈ બધા? બસ મજામાં હોય એટલે ચલો. સારું ખબર આ ને જલ્દી બધા. મિત્રો સરસ મજાના ખેતરમાં આપણે આવી ગયા છીએ. ગાઈઝ બપોરે તો જોરદાર ઊંઘ આવી ગઈ હતી ભાઈ. અને આજે આપણે એક રીલ બનાવવા માટે આવ્યા છીએ. અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામમાં એક ટ્રેન્ડિંગ રીલ ચાલે છે, ખબર છે તમારે? પેલો કયો વાયરલ થયો કાર્તિક? બિહારનો? બિહારમાં નહીં, મહારાષ્ટ્રનું છે. મહારાષ્ટ્ર. હા મહારાષ્ટ્રનો. લે અલે વિક્રમભાઈ શું કર્યું છે? લે એ વિક્રમભાઈ શું કર્યું ઓખમાં? કાળી મેડી નાખી છે. શેમ? નજર ના લાગે ને તો મને એની નજર લાગે છે. ચલો રેડી કા? તો ચલો તાને આપણે પહેલા રીલ માટે તૈયાર થઈ જઈએ. મસ્ત મજાનો સિંદૂર છો ચાંદલો કરવો પડશે, લાંબો ચાંદલો. મિત્રો ચેન પહેરી છે 50 તોલા ડુપ્લિકેટ સોનું. ચલો તાન ભાઈ આપણે થોડા તૈયાર થઈ જઈએ. લ્યો ભાઈ તાન કર દે હેડો સિંદૂર. એટલે શું સિંદૂર આવી જાય મોટા પડ્યા પેલું કે એ કરી દે હેડો તાન. વર્તમાન આખો એટલે શું કરી લે નહીં કર્યું. હા કીધું કોઈ કર્યું નાટક ના કરતો પાછું કમ્પ્લીટ કરી જાય. કારણ કે હાર્દિક ભાઈ થોડો નાટક વધારે કરતા હોય છે. વિક્રમ આવી જાય ને મારે ભાઈ. એ વિકા આવ્યો એ હશે લોંગ કરજે એકદમ. હું ખાજો હાઈવે બનાવજો આમ લો. મિત્રો ફાઇનલી આપણે નવી ચેનલ ઊભી કરી નાખી છે, બાવાજી ફેમિલી વ્લોગ્સ. તો તમે બધા એ ચેનલ પર જતા હો, સબસ્ક્રાઇબ કરી નાખો. એના પર તમને રોજબરોજ નવા વિડીયો જોવા મળવાના છે. જો કે વીકના 2, 3, 4 વિડીયો તો આપણે મિનિમમ નાખવાના છે, બરાબર છે? જેમ જેમ આપણે ટાઈમ સેટ થશે એમ આપણે એના અંદર ફેમિલી વ્લોગ્સ નાખવાના ચાલુ કરી દેવાના છે. તો બાકી ફટાફટ તમે ડિસ્ક્રિપ્શનમાં જતા રહો, એના અંદર એક લિંક આપેલી છે, ત્યાંથી મસ્ત મજાની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અંદર સારામાં સારી કંઈક કોમેન્ટ કરો, અથવા તો તમારા 10 કે 15 મિત્રોને શેર કરી નાખો. એટલે હું જલ્દીથી આપણી ચેનલ થોડી ગ્રો થઈ જાય. અને મને વિશ્વાસ છે કે મારા ભાઈ, મારી બેન, મારી માતા, મારા દાદા, દાદી, કાકા જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક મિત્રો મને સપોર્ટ કરવાના છે અને શેર તો 100% કરવાના છે, બરાબર છે? ચલો તાન જય માતાજી. હજી ચાલુ છે ટાઈપ શીટ મને યાદ આવી ગઈ.
મિત્રો આપણે જઈએ છીએ તબેલામાં અને મારા પપ્પાને થોડું કહેતા આવીએ જો કે એમનું કામકાજ ચાલે છે દૂધ કાઢે છે મારા પપ્પા એટલે પપ્પા અરે આપણે નવી ચેનલ ઊભી કરી દીધી આજે અરે હાઉ સરસ બાવાજી ફેમિલી વ્લોગ્સ સરસ સરસ તો તમારે શું કેવું થાય છે આ એ ચેનલ નહીં હા. આ તો હેલો બાઇકમાં આ વિડીયો હા હા પણ એના પર એ વિડીયો ચાલુ થઈ જાય તો એ વિડીયોમાં તમારે શું કેવું છે ચેનલ વિશે જરૂરી હતી આપણે ચાલુ કરવું એવું હા 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 આપણે ઘરના બધા શું કરીએ છીએ ફેમિલીના મેં બરોબર ફરવા જઈએ કામ કરવા જઈએ એ બધું જોજો અને સપોર્ટ કરજો બરોબર બરોબર સપોર્ટ કરજો મિત્રો બાકી મારા મિસ હવે એક ઘેર માર મધર તો ઘેર જતો રહેશે કારણ કે ઘેર બધું પાછું રોધવું પડે કે હું કેવું વિકા જે હરવા ઘેર નહીં રોધવાની લે આજ તો હા, કંકોડાની બાકી સબ્જી બને છે કંકોડાની સબ્જી બાપરે જોંતી કાકા કંકરો સોથી લાયા કંકુર લાયા છે આ કે બાબુજી ના રે હા પણ તો એમ રોટા થયા છો રેશમ કંકુર આજા થઈ ગયા તો એમ કંકોડા કંકુર આજા થઈ ગયા પેલા હે કમ્પ્લીટ કંકોડું લાગે છે ઓરિજિનલ કંકુર વેલું ફૂટ્યું વેલો વાલે પેલું કંકોડું કંકુ બેહ્યું. સોમાહું તો આવી નહીં અમે કાલે રાતે માવઠું થયું ને પાછું એ કંકોડ તો દોડી લે કંકોડ તો દોડ્યું મિત્રો અમારા કાકીની ખબર લેવા માટે અમે આવ્યા છીએ હા અરે મારી કાકી શું વાગ્યું તો મને આમાં કોઈ નથી વાગ્યો મને હું વાગે ઠલ્યા ગોડા હાર્દિકે હમાસાર મોકલે આ દીકો ગોડું સહિત અમારી મણી કાકીને કોક વાગ્યું છે બસ ઘડિયા કાચું ઊંઘવા મન કાશી હું આપી લઈએ જો વાહ વાહ અલે આ તો મારી ફેવરેટ કાકી છે યાર હા સુરવેલ હો પગ હોય માં એક પગ ભાગજી માં હું આ સુનવાલે છે લપકતું તે એ શાર શું શાર એ કોઈ ના થાય લે અને અમારે તો કશું ના પેલા થાય. હું કેવું છું પેલા તમને યાદ કરતા હતા યાદ હું ઓળખતી જ નથી એટલે માર કાકો કાકા ને માર કોઈ નહીં મણગીના ધણી ધણો આ મારો મણી કાકી છે અને એમના ધણી તો એ રહ્યા ધનજી એ વાહ વાહ ઓ છોટ ઉપાડે કો માર નથી પાડી સિયો ચોદીનો ના ખાય સોનાનો હું નાનો એક કેની કો તોબાનો એક કેની એવું તો બગસરું બગસ વેની કપાસ વેની હાર હરબી હું ના યાદ રે બતાવજે સોનું હો મિત્રો જુઓ અમારા ભત્રીજાઓ બધા ક્રિકેટ રમે છે 3 જ જણા છે ખાલી અને આખું સ્ટેડિયમ તો જુઓ અહીં મપા તો હાર્દિક રમવા જેવો મિત્રો રીલ બનાવવાની છે અને હાર્દિકભાઈ તો સોરવાદે રમવા ફરી વળ્યા છે અહીં વિકો જે રમવા જત રહ્યા અલે હેડ કે હેડ મિત્રો વાતાવરણ તો ભાઈ જોરદાર થઈ રહ્યું છે તમને થોડું વાતાવરણ બતાવીએ ક્લાઇમેટ તો આખું ચેન્જ થઈ ગયું છે વાદળો પણ ખતરનાક લાગે છે જાણે એવું લાગે છે કે ચોમાસું આવી ગયું હોય ને એવું લાગી રહ્યું છે બાકી આજનો વ્લોગ આપણે ભાઈ પતાવી દઈએ છીએ બાકી તમને આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં અને કાલે આપણે જવાના છીએ વોટર પાર્ક જો રાત્રે વરસાદ નહીં આવે તો કાલે ભાઈ જોરદાર મજા આવી જવાની છે એ પણ પાછા ફૂલ ફેમિલી સાથે જવાના છીએ ભાઈ તો ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી